છે આ નગરમાં એક દેવરાજ નામના બ્રાહ્મણ રહે છે. પણ કેવા બ્રાહ્મણ છે? બ્રાહ્મણ કિરાતોના નગરમાં રહે છે, જ્ઞાનથી દુર્બલ છે, નિર્ધન બ્રાહ્મણ છે, રસનો વિક્રેતા, રસનો વેપારી છે. આપણા શબ્દોમાં કહીએ તો મદિરાનો વેપાર કરે છે. દરેક પ્રકારના દુર્ગુણ આ દેવરાજમાં રહેલા છે. જન્મથી બ્રાહ્મણ છે, પણ જ્ઞાનહીન છે, વિદ્યા નથી, સમજણ નથી. તેથી નહીં કરવા જેવા કાર્યો કરે છે, નહીં ખાવા જેવું ખાઈ રહ્યો છે, નહીં પીવા જેવું પી રહ્યો છે, લૂંટ કરે છે, ચોરી કરે છે, બનાવટ કરે છે, જુગાર રમે છે. મહર્ષિ ભગવાન વ્યાસજીએ મર્યાદા છોડીને વર્ણન કર્યું છે. એ શબ્દોની મર્યાદા આપણે ન છોડી શકીએ, કારણ કે શબ્દોની કોઈ ગરિમા હોય છે, શબ્દોની કોઈ મર્યાદા હોય છે. લખ્યું એ જ ન બોલાય, એને યોગ્ય આકાર આપીને બોલાય. તેથી તો કથા કરનારને કથાકાર કહીએ છીએ આપણે. માટીમાંથી માટલા બનાવે તેને કુંભકાર કહેવાય છે. લાકડામાંથી વસ્તુ બનાવે તેને લકડીકાર કહેવાય છે. સુંદર ચિત્ર બનાવે તેને ચિત્રકાર કહેવાય છે. સુંદર સંગીત વગાડે તેને સંગીતકાર કહેવાય છે. આકાર આપે. જેટલું બોલી શકીએ, જેટલું કહી શકીએ, એટલું બધું જ ધર્મ વિરુદ્ધનું કામ કરે છે. આ દેવરાજના વૃદ્ધ માતા પિતા દેવરાજના જીવન ચરિત્રથી બહુ દુઃખી છે. વારંવાર રોકે છે, ટોકે છે, કહે છે કે દેવરાજ, આપણો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે અને તું બેટા મદિરા પાન કરે છે, તું અભક્ષનું ભક્ષણ કરે છે, અરે તું જુગાર રમે છે. દેવરાજ, આ દુનિયાનો કોઈ સામાન્ય માણસ કોઈ પાપ કર્મ કરે, થોડું સત્કર્મ કરે તો ભગવાન તેને ક્ષમા આપે છે. પરંતુ આપણે તો જન્મથી બ્રાહ્મણ, અને સાધુ બ્રાહ્મણો આપણે જો પાપ કર્મ કરીએ તો ભગવાન આપણને ક્ષમા ના આપે. દેવરાજ, બ્રાહ્મણ કુળમાં જન્મ થવો એ તો પરમાત્માનું મોટું વરદાન છે. અને દેવરાજ, તું લૂંટ કરે, બનાવટ કરે છે. આ વૃદ્ધ માતા પિતા પોતાના પુત્રની બહુ ચિંતા કરે છે. વારંવાર રોકે છે, વારંવાર કહે છે કે દેવરાજ, આ પાપ કર્મ છે, આ ધર્મ વિરુદ્ધનું કામ છે, આ દુઃખનો માર્ગ છે, આ પતનનો માર્ગ છે, આ નર્કનો માર્ગ છે. અને દરેક માતા પિતાનું કર્તવ્ય છે કે પોતાના બાળકો ખોટા માર્ગે, ગેરમાર્ગે, ના સમજ માર્ગ ઉપર જતા હોય તો તેને રોકવા એક કર્તવ્ય છે. આ વૃદ્ધ માતા પિતા વારંવાર દેવરાજને સમજાવે છે કે દેવરાજ, આ દુઃખનો માર્ગ છે. બ્રાહ્મણ કુળ છે આપણું, કેટલું ઉજળું કુળ છે, આ વંદનીય કુળ છે. બ્રાહ્મણનો કેટલો મહિમા છે. દેવરાજ, તું બ્રાહ્મણ કુળને કલંક લગાડી રહ્યો છે. વારંવાર વારંવાર માતા પિતા દેવરાજને સમજાવે છે. અને વૃદ્ધ માતા પિતાને દેવરાજની ચિંતા બહુ સતાવે છે. અને વર્તમાન યુગમાં આપણે જો જોઈએ તો દરેક મા બાપને બહુ ધનની ચિંતા નથી, વ્યવહારની એટલી ચિંતા નથી, શરીરની પણ એટલી ચિંતા નથી. જે ચિંતા પોતાના સંતાનોની હોય છે. પોતાની પરવા નહીં, વ્યવસાયની પણ નહીં, પોતાના બિઝનેસની પણ નહીં. વધારે વધારે આજના યુગમાં માતા પિતા જો ચિંતિત હોય તો પોતાના દીકરા દીકરીઓથી, પોતાના સંતાનોથી. તેને ભય સતાવતો હોય છે કે ખોટા માર્ગે જતા ન રહે, તેનું પતન ન થાય, એ દુઃખી ન થાય.
આ વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર દેવરાજની બહુ ચિંતા કરે છે કે બેટા તું શરાબ પીવે, જુગાર રમે, માંસાહાર કરે છે, આ તો દુઃખનો માર્ગ છે, આ તો પતનનો માર્ગ છે. અરે મા બાપનો સ્વભાવ છે, દીકરા દીકરીઓ સાંજે વહેલા મોડા ઘરે આવે ને તો પણ તેને ચિંતા થવા લાગે છે. હજી કેમ ભાઈ ઘરે ના આવ્યો, હજી કેમ ભાઈ ઘરે ના આવ્યો. દીકરી બહાર ગયો હોય ને થોડી મોડી પડે તરત મા બાપના જીવ ઊંચા થઈ જાય. કેમ દીકરી હજી આવી નહીં, ક્યાં ગઈ, કોની સાથે. માતા પિતાને ચિંતા થવા લાગે છે. હમણાં અમદાવાદમાં કથા મેં પૂર્ણ કરી. મોહનદાસ બાપુ આયોજક હતા. એ કથામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખૂબ મોટો લાભ લીધો. અને એ કથામાં મધુભાઈ આપને પણ યાદ કર્યા હતા, ભાવનાબેન તમને પણ યાદ કર્યા હતા. અને એ કથામાં એટલા યુવાન ભાઈઓ બહેનો કથાનો લાભ લેતા હતા. ત્યારે યુવાન દીકરા દીકરીઓને મેં કહ્યું, એક તો કથા સાંભળ્યા બાદ આપ માળા કરો ન કરો, શિવાલય જાઓ ન જાઓ, દર્શન કરવા જાઓ ન જાઓ, કોઈની સેવા કરો કે ન કરો, દાન કરો કે ન કરો, પણ કથા સાંભળ્યા પછી એટલું કરજો, સાંજે સમયસર તમારા ઘરે જતા રહેજો. મા બાપના જીવ ફળફળે જ. દીકરો 10:30, 11, 11:30 વાગ્યા સુધી ઘરની બહાર હોય, મા બાપને ચેન ન પડે. મા બાપના જીવ ઊંચા રહે છે. એ કથામાં મેં કહેલું, ગિરિબાપુને દક્ષિણા આપવી હોય તો આ દક્ષિણા આપજો કે સાંજ પડતા સમયસર અમે અમારા ઘરે જતા રહીશું. દીકરાઓ મોડે મોડે સુધી બહાર રહે, દીકરીઓ મોડે મોડે સુધી બહાર રહે. મા બાપના જીવ, મા બાપના મન ફડફડતા હોય છે. શું થયું દીકરાનું, ક્યાં ગયો દીકરો, ક્યારે આવશે દીકરી. અને માતા પિતાનો નિજી સ્વભાવ છે, પોતાની ચિંતા નથી કરતા. વધારેમાં વધારે જો ચિંતા કરતા હોય તો પોતાના સંતાનોની ચિંતા કરે છે, પોતાના દીકરાની ચિંતા કરે છે, પોતાની દીકરીઓની ચિંતા કરે છે. પોતાના દેહનું ધ્યાન નથી રાખતા, પણ પોતાના દીકરાઓનો કેટલો ખ્યાલ કરે છે. અને ફરીવાર હું કહું છું કે મને આ વાતનો વિશેષ આનંદ થયો કે આ દિવ્ય ભવ્ય કથાનું દીપ પ્રાગટ્ય મધુભાઈના માતુશ્રી દ્વારા કરવામાં આવ્યું. એ ફરી વાર હું લાગણીનો અનુભવ કરું છું, હું આદર કરું છું. અને જ્યારે અમારા આચાર્યશ્રીઓ પંચદેવની પૂજા કરાવતા હતા ત્યારે ભાઈ જયદીપ, પાર્થિક અને મધુભાઈ બોલતા હતા કે જે કાંઈ બાપુ આ થઈ રહ્યું છે ને એ મારા પિતાજીના આશીર્વાદ છે, મા બાપના આશીર્વાદ છે. આ ડાયા માણસોના શબ્દો છે, આ ભીમજી બાપાના આશીર્વાદ છે. અને સુરવાગીરમાં ભીમેશ્વર મહાદેવનું સુંદર શિવાલય, ભીમેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, આપણું જ્યોતિર્લિંગ પણ એક ભીમનાથ મહાદેવ છે. માં બહુ રાજી થાય. આ સુંદર મહાદેવની કથાના આયોજનથી સૌ સગા સંબંધી પરિવાર તો પ્રસન્નતા વ્યક્ત કરતા હોય છે, પણ આ સુંદર શિવ મહાપણ કથાના આયોજનથી આ ઉજીમાની પ્રસન્નતાનો કોઈ પાર ન હોય. જ્યારે દીપ પ્રાગટ્ય થતું હતું ત્યારે મધુભાઈ ને ભાવનાબેન કહેતા હતા ઉજીમાને કે તમે બાપુને પગે લાગો. મેં કીધું ઉજીમાએ પગે ના લાગવાનું હોય, ગિરી બાપુએ ઉજીમાને પગે લાગવાનું હોય. કારણ કે વડીલોને આશીર્વાદ લેવાનો હોય છે. એવું થોડું આપણે સમજી લઈએ કે આપણે કથા કરીએ એટલે દુનિયામાં મોટા થઈ ગયા છે. અને ભૂલથી મોટું ન થવું. આગળ મોટા થાય ને ત્યારે માં પણ તેની કડ ઉપરથી નીચે ઉતારી નાખે છે. મોટા થઈ જાય એટલે માં પણ તેની કડ ઉપરથી આપણને શા માટે મોટું થવું જોઈએ? દરેક વડીલો પ્રત્યે આદર રાખીએ આપણે. દરેક વડીલ માતાઓ વડીલો પ્રત્યે ખૂબ આદર ભાવ રાખો. એવું થોડું કહ્યું કે આપણે બ્રાહ્મણને સાધુ છે એટલે કોઈને નમવું જ નહીં. એટલે આપણે તો બોલીએ નમો સૌને ગમ્યો, સૌને વાલું લાગે છે. આપણા ઘરે મહેમાન આવે ને આપણા બાળકો મહેમાનને પ્રણામ કરે
તો મહેમાન કેટલો રાજી થાય. મહેમાનને ગુલાબ જાંબુ ખવડાવીએ અને જે રાજી ન થાય એના કરતાં આપણા બાળકો મહેમાનને પગે લાગે તો મહેમાન વધારે રાજી થાય. મહેમાનને એમ થાય કેટલો મને આદર આપ્યો છે, કેટલું મારું સુંદર સ્વાગત કર્યું છે. અને ગઈકાલના સ્વાગતની તો કેમ વાત કરું, મને તો ખબર નહીં હતી કે આવું બધું કરવાનું હશે. પણ આપણે સૌરાષ્ટ્રની પરંપરા તો ખરી ને, શેરી વળાવી સજ કરું. ગઈકાલે બહુ સરસ મને આનંદ થયો. એટલે સુંદર એ શ્રીફળ ને હાંડી સુંદર સ્વાગત. આંગણામાં ઉભા તો ઉપર વળી ફૂલનું ખોખું બાંધેલું હતું. એ તો મને તો ખબર નહીં હતી. મેં કીધું ઉપરથી ક્યાંથી ધાબડ્યો વરસાદ પડ્યો ફૂલનો. પણ એક સુંદર ભાવ પ્રગટ કર્યો હતો. અને મારો મહાદેવ જરૂર તીર્થમાં, પહાડોમાં, દેવાલયમાં, શિવાલયમાં, પણ ખરેખર મહાદેવ ક્યાં વસે છે? ભાવ ભાવા કરમ શિવમ. ભાવની અંદર મહાદેવ વસેલો છે. મહાદેવ કહે હું ક્યાં રહું છું? તો કે ભાવમાં રહું છું, જ્યાં ભાવ છે. હવે તો આ બુફે ડિનર આવ્યું એટલે બધું જતું રહ્યું. બાકી પહેલા તો બેસીને જયારે જમાડતા ત્યારે છેલ્લે ઘરધણી ભાવ દેવા નીકળતા. હવે તો કોઈ ભાવ જ નથી પૂછતું. ભાવ દેવાની ક્યાં વાત રહી? પહેલા તો આમ કેટલા કટાર બંધ બધા બેઠા હોય, આમ લાઈનમાં બેઠા હોય. અને પછી જેટલી આઈટમ હોય એટલા પીરસવાવાળા માણસો હોય. કોઈને ત્યાં વાળી 50 મીઠાઈ બનાવી હોય, કોઈને 75 મીઠાઈ બનાવી હોય, કોઈને તો 108 મીઠાઈ બનાવેલી હોય. આવી બધી એક છેલ્લો ફરફર વાળો હોય. પાપડને ફરફર છેલ્લો હોય. બાકી બધા લાડુ. પહેલા તો આમ થાળીમાં આવડો મોટો આમ લાડુ આવતો, ગુંદીનો લાડુ. અને ગુંદીનો લાડુ ને મોહનથાળ તો હોય જ. આ તો મોહનથાળ ખોવાઈ ગયો, ગુંદીનો લાડુ ગોતો નથી જડતો. બોલો, અરે ચૂરમાનો લાડુ ક્યાં? પહેલા દિવસે પ્રાર્થના કરું છું, હે મહાદેવ, બહુ હૃદયથી તને યાદ કરીએ છીએ, બહુ દિલથી તને યાદ કરીએ છીએ. આ વર્ષનું અમારું ચોમાસું સુંદર નીવડે અને અમારા ખેતરો લીલાછમ થાય. ન અતિવૃષ્ટિ ના અનાવૃષ્ટિ, પ્રમાણસરનો વરસાદ પડે, કોઈ ગામ કે કોઈ ખેતર કોરું ન રહે. હવે તો વરસાદ પહેલા ઓડિટ માટે નીકળે છે. ક્યાં ક્યાં ગામમાં કથાઓ થઈ હતી એ જ ગામમાં મને પડવું છે. તમે જોવો તો ખરો કેવો કલયુગ આવ્યો. આ બાજુના ખેતરમાં વરસાદ થયો હોય ને વાલજીભાઈનું ખેતર હાવ કોરું હોય. બોલો લ્યો, કારણ કે વાલજી કથામાં ન ગયો હોય, બોલો રામજી કથામાં ગયો હોય. કલયુગ કેવો આવ્યો? આના ખેતરમાં વરસાદ પડે છે, આમનું ખેતર હાવ કોરું. જામનગરના આ પાદરમાં વરસાદ થયો, પહેલું પાદર ખોરું. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, સંપૂર્ણ ગુજરાત વરસાદથી તરબોળ. અરે ગુજરાત શા માટે? પૂરું ભારત મેરે દેશ કી ધરતી ભાઈ. સુંદર વરસાદ પડે, સુંદર આપણું ચોમાસું સારું જાય, ન અનાવૃષ્ટિ ન અતિવૃષ્ટિ બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ. તો વૃદ્ધ માતા પિતા પોતાના પુત્રની ચિંતા કરે છે. મા બાપને પોતાના સંતાનોને બહુ ચિંતા થતી હોય છે. હમણાં કોઈ વોટ્સઅપ પર સુંદર એક ક્લિપ મોકલાવેલી, પણ મને બહુ ગમી. તેથી મારા શબ્દોમાં એ વાતને હું રજૂઆત કરવાનો એક પ્રયાસ કરું છું. એક દીકરો અને વહુ પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય છે. તે પેલા મેનેજરે કહ્યું કે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, આ વૃદ્ધાશ્રમમાં બધી જ સગવડ છે, સંપૂર્ણ વ્યવસ્થા છે. આપની માતુશ્રીને આ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની પૂરી અમે કાળજી રાખીએ છીએ. એમનો આહાર, એમનો વિહાર સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહે એની અમે પૂરી કાળજી લઈએ છીએ. મેનેજરે કહ્યું કે ભાઈ, તમારે જો રૂમ જોવો હોય તમારી માતાને રાખવા, પહેલા તમે રૂમ જોઈ આવો. આ દીકરો
અને એમની વહુ વૃદ્ધાશ્રમમાં એમની માતાને જ્યાં રાખવાની છે એ રૂમને જોવા જાય છે. અંદર બધું જોવે છે. સુંદર સ્નાનની વ્યવસ્થા છે, સુવાની વ્યવસ્થા છે, લાઇટ પંખો છે. પણ એ વૃદ્ધાશ્રમનો રૂમ જોઈને આમ આવે છે. પોતાની માં પેલા મેનેજર સાથે આટલી પ્રસન્નતાપૂર્વક વાતો કરે છે, જેને વર્ષોથી ઓળખતી હોય, આટલી બધી પ્રેમ લાગણીથી વાત કરી દી છે. દીકરાએ જોયું કે મારી માં મેનેજરને ઓળખે છે, મેનેજર પણ મારી માતાને જાણે છે. આ શું? દીકરાએ કહ્યું, સાહેબ રૂમ બહુ સરસ છે, બધી સંપૂર્ણ સુંદર વ્યવસ્થા છે. દીકરો માને કહે છે, માં તારે એ જો રૂમ જોવે તો તું માં જરાક જોઈ આવ. એ જો રૂમ તને ઠીક ન લાગે તો આપણે કાંઈ બીજું કરીએ. આપણે માં કહે છે, ભલે બેટા હું પણ જોઈ આવું. માં વૃદ્ધાશ્રમની અંદર જે રૂમમાં એ માએ રહેવાનું હતું એ રૂમ એ માં જોવા માટે જાય છે. અહીંયા દીકરો એ મેનેજર સાહેબને પૂછવા લાગે છે, મેનેજર સાહેબ તમે મારી માતાને ઓળખો છો? મેં જોયું કે તમે બહુ પ્રસન્નતાથી મારી મા સાથે વાતો કરતા હતો, કે જેને વર્ષોથી તમે મારી માને ઓળખતા હો. મેનેજર કહે છે, ભાઈ તારી માને તો હું કેટલાય વર્ષોથી ઓળખું છું, મારી માને કઈ રીતે તમે ઓળખો છો? અરે મેનેજર કહે છે, ભાઈ દીકરા આ તારી માં છે ને એ અમારા અનાથ આશ્રમમાંથી તને લઈ ગઈ હતી. એને સંતાન નહીં હતું, તેથી આ તારી માં મારી પાસેથી ને તને લેવા માટે આવી હતી, અને મેં જ મારા હાથથી તારું દાન કરેલું. અને આ તારી માએ ખૂબ હિત પ્રેમ અનેક આશા અપેક્ષાઓ સાથે તને ઉછેર કર્યો. ભાઈ તને ભણાવ્યો, તને ગણાવ્યો, તને કમાતો કર્યો, તને પરણાવ્યો, તને ઘરે બારે કર્યો. એ તારી માં છે. થોડી વાર તો દીકરો સ્તબ્ધ બની ગયો કે આ શું? મારી માં મને અનાથ આશ્રમમાંથી લઈ આવી છે, અને અનાથ આશ્રમમાંથી લાવી તો પણ મને એટલો પ્રેમ, આટલી લાગણી, અને મારો ઉછેર, મને એટલું ભણાવ્યો, મને પગભર કર્યો, અરે મને પરણાવ્યો, મને ઘરે બારે કર્યો. એટલા સમયમાં એ માં પોતાનો ઓરડો જોઈને ત્યાં આવે છે. દીકરા બેટા બહુ સરસ રૂમ છે, બહુ સુંદર હવા ઉજાસ, બેટા સુંદર પંખો છે, સુંદર સ્નાનની વ્યવસ્થા છે, બેટા બહુ સુંદર રૂમ છે, મને કોઈ તકલીફ નહીં પડે. દીકરાના મનમાં થયું કે જે માં મને અનાથ આશ્રમમાંથી લાવી છે અને મને મોટો કર્યો, મને ઉછેર્યો, મને ભણાવ્યો, મને ઘરે બારે કર્યો, આ માને મારે વૃદ્ધાશ્રમમાં મુકાય, મારે વૃદ્ધાશ્રમમાં આવી માને મારે છોડાય? અંદર વિચારોના વંટોળો શરૂ થયા છે. દીકરો સ્તબ્ધ બન્યો છે. મેનેજર આ દીકરાના મુખના રૂપ રંગ જોવે છે, પણ આ દીકરાએ પોતાના ધર્મપત્નીને સામે જોયું, પણ તેની ધર્મપત્નીના મુખના હાવભાવ જોઈને આ દીકરો બોલી ન શક્યો, એક શબ્દ બોલી ન શક્યો. કારણ કે આ દુનિયામાં ઘણા માણસો એવા હોય છે, વાઈફમાં જ તેને પોતાની લાઈફ દેખાતી હોય છે, એને બીજું કઈ દેખાતું જ ન હોય છે. વાઈફ ઇઝ લાઈફ. મૌન રહ્યું. નિષ્ઠુર બનીને આ માને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયો છે. થોડા દિવસો થયા, મેનેજરે માને સમાચાર આપ્યા છે કે માં
સાંભળ, જે દીકરો તને વૃદ્ધાશ્રમમાં છોડી ગયો હતો ને, થોડા દિવસ પહેલા તેના ધર્મપત્ની મૃત્યુ પામી. અરે મારા દીકરાની પત્ની મૃત્યુ પામે? માં, એટલું જ નહીં, જે દીકરો તને વૃદ્ધાશ્રમમાં છોડી ગયો હતો ને, એની ધર્મપત્ની મૃત્યુ પામી એટલું નહીં, અને થોડા દિવસો પછી એ તારા દીકરાને લકવો મારી ગયો છે. કોઈ સેવા કરવા વાળું નથી, દુખી થઈ રહ્યો છે, કરેલા કર્મના ભોગવે છે. ત્યારે માં કહે, મેનેજર એવું નહીં બોલો મારા દીકરા માટે, કરેલા ભરે એવું નહીં બોલો મારા દીકરા માટે, મારો દીકરો છે. અત્યાર સુધી મને સમાચાર ના આપ્યો, મને સંદેશ ના આપ્યો, એ મારો દીકરો છે, તમને આવું બોલવાનો અધિકાર નથી. અરે માં, હું તો સાચું કહું છું, જેવા કર્યા તેવા ભોગવે છે, દુખી થાય છે, કોઈ સેવા કરનાર પણ નથી, મુખમાંથી લાળું જાય છે, અપંગ થયો છે, એકલો પડી ગયો છે. આ માં કહે છે, મેનેજર સાહેબ મને રજા આપો, મારે મારા દીકરા પાસે જવું છે. કેવી વાત કરે છે માં, તું તને તરછોડીને ગયો, અહીંયા વૃદ્ધાશ્રમમાં તને મૂકીને ગયો તારો દીકરો, તારે તારા દીકરા પાસે જવું છે? માં કહે, નહીં સાહેબ મને જવા દો, મને લઈ જાઓ. મેનેજર સાથે આવે છે, માને લઈને એના દીકરા પાસે. દીકરો અપંગ છે, લકવો મારી ગયો, મોઢામાંથી લાળું જાય છે, આંખો ત્રાસી થઈ ગઈ છે, મુખ ત્રાસું થઈ ગયું છે. મેનેજર કહે છે, ભાઈ દીકરા, આ તારી માં તને મળવા આવી છે. આમ જો, માને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, રડી પણ શકતો નથી. કે લકવો મારી ગયો છે, ના રડી શકે, ના ખાઈ શકે, ના હસી શકે, પણ હિબકા ભરી ભરી ભરીને રડી પડ્યો છે. જો આમ ભાઈ દીકરા, તારી માં તને મળવા આવી છે. ત્યારે માં કહે છે, બેટા દીકરા, હું તને મળવા નથી આવી, હું તારી સેવા કરવા માટે આવી છું. હું તને મળવા નથી આવી, હું તારી સેવા કરવા માટે આવી છું. ચિંતા કરી કરી, ચિંતા એસી ડાકીની કાટ કે કલેજા ખાત હૈ. દુખી થઈ તેને માતા પિતાના મૃત્યુ થયા છે. પુત્રની ચિંતામાં અને પુત્રની ચિંતામાં મોતને ઘાટ ઉતરી ગયા. દીકરો રાજી થયો કે હારું થયું ગયા, કારણ કે કોઈ લાગણી નથી, કોઈ ભાવ નથી, અને ભાવ વગરનું જીવન તો તેને હાલતું ચાલતું મરદું કહ્યું છે, હાલતું ચાલતું શબ કહ્યું છે. હવે તો ખુલ્લું મેદાન છે, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. મોટી મોટી ચોરી કરે છે, લૂંટ અઢળક ધન લાવે છે, જુગારની અંદર, મહેફિલોની અંદર. આમ ભગવાન વ્યાસે તો બધું લખ્યું છે, પણ એ બધું બોલવું આપણા માટે યોગ્ય ન કહેવાય, એવું બધું જ કરી રહ્યો છે. પણ સમય તો વીતવા લાગ્યો, સમય કોઈના બાંધો બંધાતો નથી, ગયો. અને હવે આ દેવરાજ વૃદ્ધ બને છે, બુઢાપો, વૃદ્ધાવસ્થા આવે છે. અને ત્યારે બધા હિસાબ કિતાબ બહુ થાય છે. જ્યારે બુઢાપો આવે ને, નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, પોતાની પાસે ધન નથી. આ માણસ વૃદ્ધાવસ્થામાં બહુ દુઃખી થયો છે, ભટકવા લાગ્યો છે. એક તરફ શરીરમાં રોગ ફૂટી નીકળ્યા છે, બીજી તરફ વૃદ્ધાવસ્થા છે, ભૂખની પીડા છે, કોઈ આધાર નથી, નિરાધાર છે. કિરાતોના નગરમાં ભટકી રહ્યો છે. લોકો અપમાન કરે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ ધક્કા મારે છે. નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. આ દેવરાજ બહુ દુઃખી થયો છે, નગરમાં ભટકી રહ્યો છે. વૃદ્ધાવસ્થા દેવરાજની દુઃખદાયક બને છે. આ દેવરાજની વૃદ્ધાવસ્થા દુઃખદાયક એટલા માટે બની કારણ કે દેવરાજે પોતાની યુવાનીમાં સાવધાની ન રાખી. તેથી યુવાની સુવર્ણ કાળ છે. સાગરની ભરતી, સમય અને યુવાની કોઈનો ઇંતજાર ન કરે ભાઈ.
યુવાની પુરુષાર્થથી શોભે છે, યુવાની મહેનતથી શોભે છે. જરૂર સારા કપડાં પહેરવા જોઈએ, સારું ખાવું જોઈએ, સારું ફરવું જોઈએ, પણ તેના કરતાં સારામાં સારી મહેનત કરવી જોઈએ. વહેલા ઊભા થવું જોઈએ અને સમયસર નિયમિત શરીરનું પણ ધ્યાન રાખવાનું, કામનું પણ ધ્યાન રાખવાનું, વ્યવહારનું ધ્યાન રાખવાનું, પરિવારનું, કુટુંબનું ધ્યાન રાખવાનું. પણ કોઈ યુવાનોને જ્યારે જોઈએ ત્યારે યુવાનો ઉપર આપણને દયા આવે. નહીં ખાવાનું ખાય છે, નહીં પીવાનું પીવે છે, નહીં કરવા જેવા કામો કરે છે, આળસથી ઘેરાયેલો છે. આળસુ માણસોની એક પણ અપેક્ષા પૂરી થતી નથી. તેથી યુવાન સાવધાન રહે. યુવાની સુવર્ણ કાચ. આ તો બચપન ખેલ મેં ખોયા, યુવાની નિંદભર સોયા. બુઢાપા દેવરાજને થયું કે હવે શું કરું. નિર્ણય લઈ લીધો કે આ ગામને છોડી કોઈ દૂર જગ્યાએ જતો રહું. આ વૃદ્ધ દેવરાજ, આ રોગી દેવરાજ, ભૂખો દેવરાજ, દુઃખી દેવરાજ પોતાના કિરાતનો નગર છોડી જવા લાગ્યો છે. પણ ક્યાં જાઓ, ક્યાં સ્થાને જાઓ, કોઈ લક્ષ્ય નથી. લક્ષ્ય સુધી પહોંચી ન શકું તે દુઃખની વાત નથી, પણ જીવનમાં લક્ષ્ય નક્કી જ ન કરવું એ મોટા દુઃખની વાત છે. જીવનનું કોઈ લક્ષ્ય હોવું જોઈએ, કોઈ ગોલ, કે બસ મારે એટલું કરવાનું છે, અહીંયા સુધી પહોંચવું છે. અને યુવાનના સપના બહુ જ ઉજળા હોવા જોઈએ. જે યુવાન પાસે ધન સંપત્તિ છે, યુવાન ધનવાન છે એવું નથી. જેની પાસે મોટા મોટા સપના છે એ યુવાન ધનવાન છે. એ સપનાને પૂરા કરવા માટે દિવસ અને રાત્રિ એક કરે, દિવસ અને રાત્રિ ખૂબ મહેનત પુરુષાર્થ કરે. આજનો પુરુષાર્થ, આજનો કઠોર પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય હોય છે. આળસ તો શૈતાનનું ઘર છે, આળસ તો ભૂતનું કારખાનું છે, આળસ તો મૃત્યુ છે. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. અથાક મહેનતનું ફળ, એનું નામ ધન. આમાં કોઈ માણસો ઉપરથી કઈ ધનવાનથી નીચે નથી આવતા. કોઈ ધનવાન માણસની બાજુમાં બેસો, તેના ચોપડા ખોલો, તેની ખોપડી ખોલો, એની ખોપડીમાંથી શું શું નીકળે છે. કોઈ ધનપતિ માણસ હોય તેની બાજુમાં બેસી જાઓ અને તેને કહો કે આપ કહો, ત્યારે એ માણસ પોતાના બાળપણથી શરૂઆત કરે. મુખમાંથી શબ્દો નીકળતા હોય, આંખમાંથી. જે માણસો પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થયા હોય ને, જે માણસો ઊંચાઈ સુધી પહોંચ્યા હોય, જે માણસો ધનપતિ પદવીપતિ બન્યા હોય, આગળ વધ્યા હોય, સફળ થયા હોય, પણ સફળ પુરુષના દુઃખને કોણ જાણે? સફળ પુરુષના દુઃખને કોણ સમજે? એને તો સફળતા દેખાતી હોય છે. સફળતા એક દિવસમાં દેખાય આવે છે, પણ તેની પાછળ કેટલા વર્ષો તેને પુરુષાર્થ અને મહેનત કરી હોય તેની થોડી ખબર હોય છે. અથાક મહેનતનું ફળ એ ધન હોય છે. ગરીબ કુટુંબમાં જન્મ થયો એ શ્રાપ નથી, પણ એ જ ગરીબાઈમાં મરવું એ મોટો શ્રાપ છે. એ તો ઘટના છે. કોઈ ગરીબ કુળની અંદર ગરીબ પરિવારમાં જન્મ થાય એ તો ઘટના જ, પણ એ જ ગરીબાઈમાં, એ જ ગરીબ કુળની અંદર ગરીબમાં નિર્ધનમાં જ મરી જવું. આ દેવરાજ વૃદ્ધ અવસ્થામાં દુઃખી થયો છે. યુવાનીએ કીધી આ દુઃખી જન. એક સુંદર દ્રષ્ટાંત છે, યાદ રાખવા જેવું છે. એક માણસ પોતાના પાર્કિંગમાંથી સુંદર મજાની મોટર કાર લઈને બહાર નીકળ્યો. તો એક ભાઈ ઉભો હતો. અરે વાહ, સુંદર નવી કાર છે. તો પેલો માણસ કહે છે કે આ કાર મને મારા ભાઈ ભેટમાં આપી છે. પાર્થિકભાઈ જયદીપને ભેટમાં આપી છે. આ મને મારા ભાઈ કાર ભેટમાં આપી છે. તો જે માણસ ઉભો હતો ને વિચાર આવ્યો કે આવી કાર મારી પાસે હોય તો. એની બાજુમાં બીજો જણ ઉભેલો, તેને વિચાર આવ્યો કે આવો મારે ભાઈ હોય તો. તમે જો, તમે વિચાર કેટલા નથી આપણે કહેતા ટુંડે ટુંડે મતી જુદી. પેલો કાર લઈને નીકળ્યો. પેલા પૂછ્યું કે આ કાર, તો કે મને મારા ભાઈએ ભેટમાં આપી છે.
તરત પોતાને બીજાને વિચાર આવ્યો કે આવી કાર મારી પાસે હોય તો. એની બાજુમાં ઉભેલો તેને વિચાર આવ્યો કે આવો મારે ભાઈ હોય તો. અને ત્રીજો જણ ઉભેલો તેને વિચાર આવ્યો કે આવો હું ભાઈ બની શકું તો. આ છે વિચાર ક્રાંતિ. સૌના વિચારોના અલગ 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 રૂપાંતર હોય છે. આ દેવરાજ વૃદ્ધ અવસ્થામાં દુઃખી થયો, કારણ કે યુવાનીમાં તેને સાવધાની ન રાખી. ઘણી વાર હું યુવાન દીકરાઓને કહું કે તમારા લગ્ન થાય અને મા બાપના પૈસે તમે ફરવા માટે જાઓ, જેને આપણે શબ્દ આપ્યો પિકનિક, ત્યાં નિક ન હોય, બસ મા બાપના પૈસે, એ તમારી મહાનતા નથી. લગ્ન થાય ને મા બાપના પૈસે તમે ફરવા જાઓ છો, એ તમારી મહાનતા નથી, પણ તમારી કાંડાની કમાણીથી તમારા મા બાપને યાત્રા કરાવો ને, એ તમારા માટે ગૌરવની વાત છે. તમારી કાંડાની કમાણીથી માતા પિતાને યાત્રાઓ કરાવીએ, એ જીવનની ક્રાંતિ છે. બાપનો બનાવેલો બંગલો દીકરા માટે ગૌરવની વાત નથી, પણ દીકરાની મહેનતથી બનાવેલો બંગલો, એ બંગલામાં મા બાપને ઝૂલે ઝૂલાવે, દીકરાની એ મોટી ક્રાંતિ છે, એ જીવનની સફળતા છે. આ દેવરાજ ભૂખથી દુઃખથી વૃદ્ધ અવસ્થાથી દુઃખી થઈ નગર છોડીને જવા લાગ્યો છે. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછવા લાગે છે કે આ ક્યાં ગામનું દ્વાર છે. કોઈએ કહ્યું કે આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. નગરમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિરો દેખાણા છે. કોઈને પૂછવા લાગે દેવરાજ આ ક્યાં ભગવાનના મંદિર છે, ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ આ મંદિર નથી, આ તો શિવાલય છે. કારણ કે મંદિર ને શિવાલયમાં ઘણો બધો ફરક હોય છે. જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી હોય તેને મંદિર કહેવાય છે. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજતું હોય તેને શિવાલય કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. જ્યાં ભુવનના દેવ દેવીને તીર્થો નિત્ય નિવાસ કરે છે એ શિવાલય છે. અને શિવાલયનો બહુ જ મહિમા છે. કોઈ માણસે એમ કહે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે છે, નહીં નહીં, એ વાત જ તદ્દન જૂઠી છે. જરૂર મળતી હોય. પ્રાતકાલે શિવ દ્રષ્ટવાન શિવ પાપ વિનિશ્યતિ, આ જન્મ કરતમ મધ્યાહને સાયાને સત જન્માની. જે કોઈ 3 સમય શિવજીનું દર્શન કરે તેનો જરૂર મહિમા છે. મેરુ કંચન દતા નામ પ્રાતકાલ મધ્યાહન સંધ્યા, 3 સમય ભગવાન શંકરજીનું દર્શન કરે છે. મેરુ પહાડ જેટલું સોનાનું દાન કરે, જે ફલ મળે એ ફલ 3 સમય મહાદેવનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેટલું જ નહીં, દૂરથી ભગવાન મહાદેવના શિવાલયના શિખરનું દર્શન કરવામાં આવે એનો પણ સૂરજ ચમકતો રહે છે. એ શિવાલયના દર્શનનો મહિમા, શિવાલયના શિખરનો મહિમા, શિવાલયની ધજાનો મહિમા છે. પ્રાપ્ત કરવી છે. જેને તાપત્રય આદિ વ્યાધિ ઉપાધિ તાપ સંતાપમાંથી જેમને છૂટવું હોય તેના માટે 3 માર્ગો કયા છે. એક તો લિંગાર્ચન, બીજો માર્ગ રુદ્ર જાપ, ત્રીજો માર્ગ જપે પંચાક્ષરમ સર્વસિદ્ધિ લભે નર. દુનિયાની દરેક સિદ્ધિ આપનારો મંત્ર જપે પંચાક્ષરમ, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. પછી નર હોય કે નારી હોય, દરેકને ધર્મ અર્થ કામ અને મુક્તિ આપનારો દેવ ભગવાન શંકર છે. આ ભગવાન મહાદેવના રહસ્યનો શ્લોક છે. એવું નથી કહ્યું કે નર જ ભગવાન શિવજીનું અર્ચન કરે. જેટલો નરને અધિકાર એટલો જ નારી નહીં આપ્યો, મુક્તિ આપી દીધો શબ્દ. પ્રાપ્યમ મુક્તિ, તેને મુક્તિની પ્રાપ્તિ થાય. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે એવું નથી કે ભાઈ નિષ્ક્રિય બનીને ઈશ્વરના લોકમાં પડ્યું રહેવું. મુક્તિ શબ્દનો અર્થ શિવ મહાપુરાણમાં કર્યો છે સ્વતંત્રતા મળે છે. કોઈ પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં. દેવલોકમાં, દેવીલોકમાં, સ્વર્ગલોકમાં, શિવલોકમાં, વિષ્ણુલોકમાં, બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં, મૃત્યુલોકમાં કોઈ પણ જગ્યાએ સ્વતંત્રપણે આ વિચરણ કરી શકો તેને મુક્તિ કહેવાય છે. નથી કથામાં ધ્યાન નથી, કથામાં ભાવ નથી, કોઈ ભક્તિ નથી. બસ કથામાં બેઠો છે, ભગવાન શિવજીનું શિવાલય છે,
ભગવાન શંકરનું સાનિધ્ય મળ્યું છે અને સૌ ભગવાનના પરમ ભક્તો કથાનું શ્રવણ કરે છે. આ દેવરાજ અસ્તે વ્યસ્ત બેઠો છે, પેટમાં ભૂખ છે, શરીરમાં રોગ છે, આમ તેમ જોવે છે, ચિત્ત નથી, કારણ કે જીવન પર્યંત પાપ કર્મો કર્યા છે, દુઃખી છે. મહર્ષિ ભગવાન વ્યાસ કહે છે, આ દેવરાજ વૃદ્ધ હોવાના કારણે એ કથા સ્થળમાં જ તેનું શરીર છૂટી ગયું, જેને આપણા શબ્દોમાં મૃત્યુ આપણે કહીએ છીએ, મૃત્યુ થયું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો અહીંયા આપણે કરતા હોઈએ, પણ આપણા સૂક્ષ્મ દેહની વ્યવસ્થા જેવા આપણા કર્મો. હવે દેવરાજે તો જીવનમાં કંઈ સારું કર્મ કંઈ કર્યું નહીં હતું. યમના દૂતો આવ્યા છે, દેવરાજને લઈ જાય છે. જીવનભર કે સત્કર્મ ન કર્યું, કોઈ પુણ્ય કર્મ ન કર્યું. અરે બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો, એક પણ શુભ કર્મ ન કર્યું. બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એ તો તે યાદ ન રાખ્યું, પણ માનવ તરીકે તને જન્મ મળ્યો એ પણ ન. અમે તને ઢસડતા મારતા યમપુરીમાં લઈ જઈશું. અનેક નરકોના દુઃખ અને યાતનાઓ તારે બધી સહન કરવી પડે. આમ લઈ જવાની તૈયારી કરે છે દેવરાજના જીવને. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે. શિષ્ય મંદાકિધારી ભાલચંદ્ર ત્રિલોચન શાંતાકારમ શિખર શયનમ ભગવાન શંકર નાગેન્દ્ર હરા ત્રિલોચના ભાલચંદ્ર ત્રિનેત્ર ચંદ્રમૌલી ભગવાન મહાદેવ પોતાના ગણોને બોલાવે, ગણો અહીંયા આવો, કહો મહાદેવ. માન સન્માન સાથે દેવરાજના જીવને શિવલોકમાં લઈને આવો. ભગવાન મહાદેવના ગણો જાય છે. ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે, કાનમાં સુંદર કુંડલ છે, ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરેલી છે, મુખની અંદર ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ 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 મહાદેવ. શિવ મહાપુરાણમાં કહ્યું કે કોઈના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય અને કંઠમાં રુદ્રાક્ષ હોય અને મુખમાં મહાદેવનું નામ ગુંજતું હોય, એમનું દર્શન કરીએ ને તો પણ દુનિયાના દરેક તીર્થોની યાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. ત્રિવેણી દર્શનમ, ગંગા યમુના સરસ્વતી પ્રયાગ યાત્રાનું ફલ પ્રાપ્ત થાય. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમને. એ હાલતું ચાલતું પ્રયાગ છે. શિવ મહાપુરાણમાં કહ્યું કે માનવ મારું તપ ન કરે, મારી પૂજા ન કરે, મારું અર્ચન ન કરે, પરંતુ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને કંઠમાં રુદ્રાક્ષ પહેરે તો પણ હું નીલકંઠ તેના પર નિરંતર કૃપા કરતો રહું છું. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ ને કંઠમાં રુદ્રાક્ષ, તેના પર નીલકંઠ કૃપા કરે છે. અરે મહાદેવજી તો વચન આપેલું છે. શંકર ભગવાને કહ્યું, કોઈ મારો ભક્ત હોય જેના ભાલમાં નિત્ય ભસ્મનું ત્રિપુંડ રહેતું હોય, જેના કંઠમાં નિરંતર રુદ્રાક્ષ બિરાજતો હોય, જેના મુખમાં મારું નામ હોય છે, એવો પોતાનો દેહ ત્યાગ કરે છે, ત્યારે ચાલતો ચાલતો શિવલોકમાં આવતો હોય છે, કૈલાસ તરફ ચાલતો 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 આવતો હોય છે, અને કૈલાસના શિખર ઉપરથી હું તેને નિહાળતો હોઉં છું. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખની અંદર નીલકંઠનું નામ હોય, આવો મારો પરમ ભક્ત જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરે છે, અને જ્યારે ત્યાગ કરી અને જ્યારે જીવ જ્યારે શિવલોક તરફ આવતો હોય છે, કૈલાસ લોક તરફ આવતો, જ્યારે દૂરથી હું તેને જોઉં છું અને ચાલતો 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 આવતો હોય, અને ચાલતા આવતા આવતા તેના પગ જ્યારે દુખી જાય ને એ થાકી જાય છે, ત્યારે હું દોડતો દોડતો તેની સામે જાઉં છું અને એ મારા ભક્તને મારા કંધા પર બેસાડીને શિવલોક સુધી પહોંચાડી દઉં છું. એ છે ભગવાન શંકર, એ છે મારો મહાદેવ. દોડતો દોડતો મહાદેવ કે હું સામે જાઉં છું અને તેને ઉચકી લઉં છું. ઉચકીને મારા ખંભા ઉપર બેસાડી અને કૈલાસ ઉપર હું પહોંચાડી દઉં, મારા લોકની અંદર હું તેને પહોંચાડી દઉં છું. આ શિવ ભક્તોનો મહિમા છે.
અને ભગવાન શંકરે કહ્યું છે કે ક્યારે મારું દર્શન કરવા માટે તમે શિવાલય ન જઈ શકો, પણ કોઈ મારો પરમ ભક્ત હોય એનું દર્શન કરી લો ને તો પણ મારા દર્શનનું ફલ પ્રાપ્ત થાય છે. એ શિવ ભક્તોનો મહિમા છે, એ મહાદેવના ભક્તોનો મહિમા છે. અને મહાદેવજીએ કહ્યું કોઈ પણ મારા ભક્તને સામાન્ય સમજે છે એના પુણ્યનો ક્ષય થાય છે. વિષ્ણુ પણ શિવ ભક્ત છે, બ્રહ્મા પણ શિવ ભક્ત છે, કુબેર પણ શિવ ભક્ત છે, વરુણ પણ શિવ ભક્ત છે, ઇન્દ્ર પણ શિવ ભક્ત છે, ઋષિમુનિઓ શિવ ભક્ત છે, ભગવાન રામ પણ શિવ ભક્ત છે, અને ભગવાન દ્વારકાધીશ પણ શિવ ભક્ત છે. અને આજે આ કથાની પત્રિકામાં ભગવાન સ્વામિનારાયણ પણ શિવ ભક્ત છે એવું ચિત્ર સુંદર બનાવ્યું છે. મહાદેવનું દર્શન, મહાદેવની પૂજા કરે છે. નીલકંઠ ભગવાનની પૂજા કરતા નીલકંઠ વર્ણી બને, એ છે ભગવાન સ્વામિનારાયણ. મહાદેવ મૂળ છે, મહાદેવ આપણો આધાર છે, મહાદેવ આપણું જન્મસ્થાન છે. મહાદેવ પ્રારંભ છે, મહાદેવ મધ્ય છે, મહાદેવ અંત છે, મહાદેવ અનંત છે. એ ભગવાન શંકર છે. તેથી આ ધરતી પર ભાગ્યવાનમાં ભાગ્યવાન માણસ કોણ? જરૂર સુંદર વસ્ત્ર મળે પહેરવા, જરૂર સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો મારે અંગ પર ધારણ કરવા, પણ ધરતી પર ભાગ્યવાનમાં ભાગ્યવાન માણસ એ છે કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, ને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, ને જેના મુખમાં પંચાક્ષર મંત્ર હોય. દર્શન માત્ર પાપ હારિકા, એમનું દર્શન કરવા માત્ર તે સર્વ પાપને હરનારા ત્રિવેણી છે. ભસ્મ યમુના છે, શિવ નામ ગંગા છે, રુદ્રાક્ષ એ સરસ્વતી છે. કોઈ કહે મારે પ્રયાગ તીર્થની યાત્રા કરવી છે તો સમજો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. યમુના, શિવ નામ ગંગા, વિધિનામ પ્રોક્તા રુદ્રાક્ષ, સાક્ષાત સરસ્વતી છે રુદ્રાક્ષ. આ કોઈ કલ્પિત નહીં, ઉપજાવી કાઢેલી વાત નથી. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. એક શ્લોક. શિવ નામ યથા ગંગા. ભગવાન વ્યાસ કે શિવજીનું નામ યથા ગંગા, વિભૂતિ યમુના મતા, રુદ્રાક્ષ વિધિના પ્રોક્તા, સર્વ પાપ વિનાશિની, સર્વ પાપ વિનાશિની. સદ્રશમ એ સાક્ષાત પ્રયાગ તીર્થ તુલ્ય છે. પણ કેવું લાગે આમ જોત ખરા? કોઈને ભાલમાં ભસ્મની બિંદી કરતા શરમ આવે, બજારમાં ઉભા ઉભા પાણીપુરી ખાવાની શરમ ના આવે, કોણીએ રગડા ઉતરે. હમણાં એક બેન પાણીપુરી ખાતા તો ડેડકો નીકળ્યો બોલો પાણીમાંથી. ખવાય? એ પાણીપુરી બનાવતા એના નખમાં કેટલું ગંદુ ભર્યું હોય. એ માણસ કે હાથમાં કઈ પેલા ઓલા ન પહેરે, હું એને કહેવાય ગ્લોવ્સ, હે ને, એ ન પહેરે કઈ, એ તો આમ નામ બધું. આ બધા પાછા એને પ્રેમપૂર્વક ખાય. તમે ઉપવાસ કરો તો બહુ સારું વાત કહેવાય, પણ બહારનું ખાવાનું છોડી દો ને તો એ પણ મોટો ઉપવાસ છે ભલા માણા. આ તો પાણીપુરી પાણીપુરી. આવતીકાલે એકાદશી છે ને, એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. પણ ભલે ભૂખ્યા ન રહી શકો, પણ વાણીનો ઉપવાસ કરવો, મૂંગા રહેવું. એ મોટો ઉપવાસ છે, જેને વાણીનો ઉપવાસ કહ્યો છે. મૌન રહેવું. હું આશા રાખું છું કે આવતીકાલે લગભગ સૌ મૌન એકાદશી કરશે. એટલે કથામાં આવો ને ત્યારે અવાજ ન થાય એટલા માટે કહું છું. કથામાં જ્યારે પ્રવેશ થાય ને ત્યારે એટલો બધો ઘોંઘાટ, એટલો બધો અવાજ, જોકે જગ્યા માટે હોય, મને બેસવું છે, મારી અહીં જગ્યા છે, મને બેસવું છે. પણ આવતીકાલે મૌન એકાદશી કરવી, ભલે ભૂખા ન રહેવાય. આવતીકાલે પ્રસાદમાં પણ એવું જ કંઈક કરવું પડશે ને. ફરાળ છે ને, ફરાળ, સાંબાની ખીર, રાજગરાનો શીરો, રાજગરાની પૂરી, સૂકી ભાજી. હવે તો હું તમને કહું, ફરાળી ભાખરી આવી ગઈ, જોત ખરા. ફરાળી ભાખરી, ફરાળી ખીચડી, ફરાળી દાળ ભાત, ફરાળી લાડુ,
ફરાળી બરફી, ફરાળી સબ્જી, હવે બાકી હું આ માર્યું? એના કરતાં રોટલો ને શાક ખાઈ લ્યો ને ભલામણા, એટલું બધું કરવું એના કરતાં કેટલું સારું કહેવાય. ભગવાન મહાદેવ પોતાના ગણોને મોકલે છે, જાઓ દેવરાજને લઈ આવો. હવે મજાની વાત છે, દેવરાજને લઈને ભગવાન શંકરના ગણો આવે છે, કૈલાસ લોક શિવલોક આવે છે. ગણો કહે દેવરાજ શું જોવે છે? જો મહાદેવ બિરાજે છે, શંકર ભગવાન બિરાજે, જા દર્શન કર. આ પાપી દેવરાજ જેને માતા પિતાને દુભાવ્યા છે, જેને નહીં કરવાના કામો કર્યા છે, ભગવાન શંકરની સામે જાય છે. મહાદેવ, યમના દૂતો મને પકડીને લઈ જતા હતા, નર્કમાં પડતો હતો. ભગવાન મહાદેવ, મને શિવલોક, મને કૈલાસ લોક, મહાદેવ મને આપનું દર્શન. એવું તો મારા ક્યાં જન્મનું પુણ્ય છે ભગવાન કે મને મહાદેવજી તમારું દર્શન થયું? શંકર ભગવાન કહે છે, દેવરાજ તારા એક પણ જન્મનું પુણ્ય નથી, નથી કોઈ આ જન્મનું પુણ્ય, નથી કોઈ પૂર્વ જન્મનું પુણ્ય. પરંતુ સાંભળ, તું શિવલોકમાં કૈલાસ લોકમાં કેવી રીતે પહોંચી ગયો? શંકર ભગવાન બોલે છે, દેવરાજ તારા જે વૃદ્ધ માતા પિતા હતા ને, એ મારા પરમ ભક્ત હતા, અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે આમ તમે જુઓ, ભગવાન શંકર બોલે છે કે દેવરાજ તારા મા બાપના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તું શિવાલય પહોંચી ગયો. અને હે દેવરાજ, જે કોઈ માણસ એકવાર શિવાલયે પહોંચી જાય ને, એ શિવલોકનો અધિકારી બને છે, એ કૈલાસ લોકનો અધિકારી બને છે. તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તો અંત સમયે મારા શિવાલય આવ્યો, અને જ્યાં મારી કથા થતી હતી તું કથામાં આવીને બેસી ગયો. હવે સાંભળ દેવરાજ, જે ભૂમિ પર મારી કથા ગવાતી હોય, જે ભૂમિ પર મારી કથા કહેવાતી હોય, એ ભૂમિ પર કોઈ પોતાનો પગ મૂકે એ પણ પરમધામનો અધિકારી બની જાય છે. સાંભળવું એ તો બીજી વાત, સમજવું એ ત્રીજી વાત, સ્વીકારવું એ તો તમારા મનની મરજી. બાકી તો અહીંયા આવવા માત્રથી સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ, આ ભગવાન શંકરનું મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું વાક્ય છે કે જે ભૂમિ પર મારી કથા ગવાતી હોય તેને સ્થાન ન કહેવાય, તેને મહાસ્થાન કહેવાય છે. કેવું મહાસ્થાન? સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. પરમ ધામ અને પરમ પદનો અધિકારી બની જાય જે માણસ અહીંયા પોતાનો પગ મૂકે છે. હવે હું આપને કહું કે કથા સ્થળે પોતાનો કદમ રાખવાથી, પોતાનો પગ મૂકવાથી જો પરમ ધામનો અધિકારી બની જતો હોય, તો જે ભાવથી ભગવાનની કથા સાંભળે છે, ફલમ વક્તુ ન શક્નોમિ, એના પુણ્યનો ફલનો કેવી રીતે વર્ણન કરી શકાય? સંભવે નહીં સર્વથા. દેવરાજ, તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવલોકમાં પહોંચી ગયો છે, અને બહુ સુખી હોઈએ આપણે, અને જ્યાં પગ મૂકીએ ત્યાં સફળતા મળતી હોય, જ્યાં હાથ મેકો જ્યાં ધન મળતું હોય, તો બહુ બડાઈ ન કરવી. કારણ કે તમારા માતા પિતાએ, તમારા બાપાએ તમારી વાડીએથી કોઈને ખાલી હાથ જવા નથી દીધા. કોઈને ગુવાર આપ્યો છે, કોઈને ભીંડો આપ્યો છે, કોઈને 2 સીવડા આપ્યા છે, કોઈને માંડવી આપી છે, કોઈને મગફળી આપી, કોઈને કાંઈ ને કાંઈ આપ્યું છે. અમારી વાડી ખેતરમાં આવે, કોઈ ખાલી હાથ ન જાય. એ પુણ્ય બધા છે, એ પુણ્ય મળી રહ્યા છે. આપણી બુદ્ધિથી જ બધું થતું હોય, આપણા પુરુષાર્થથી જ બધું થતું હોય, એ સંભવ નથી. પણ આપણા પૂર્વજોના, આપણા વડીલોના પુણ્ય જ્યારે ઉગ્યા હોય છે,